એક વખત ગામ કંડોરડામાં દવે કેશવજી માંદા હતા. તેમને તેડવા સારું શ્રીજી મહારાજ પધાર્યા ને પાલખી તથા વિમાન સહિત ગામમાં ભાટિયા બાઈ વીરુને પહોર રાત્રિ બાકી હતી ત્યારે દર્શન દીધાને મહારાજે 2 પાર્ષદને સાકર તથા એલચી લઈને તે બાઈને આપવા સારું મોકલ્યા. એટલે પાર્ષદ આવીને તે બાઈને આપવા માંડ્યા. ત્યારે તે બાઈ કહે, તમે કોણ છો અને આ પાલખીમાં બેઠા છે તે કોણ છે? ત્યારે તે પાર્ષદ બોલ્યા, જે તે તો સ્વામિનારાયણ ભગવાન છે અને અમે તેમના પાર્ષદ છીએ અને તમારે સ્વામિનારાયણ ઉપર હેત છે. તેથી તેમણે પ્રસાદીની સાકર તથા એલચી મોકલી છે તે લ્યો. ત્યારે તે બાઈએ લીધીને બોલી, જે તમે સહુ ક્યાં જાઓ છો? ત્યારે તે પાર્ષદ કહે, આ ગામમાં દવે કેશવજી માંદા છે તેને તેડવા જઈએ છીએ ને તમારે તે વાત જાણવી હોય તો તમે તેને ઘેર ખબર કાઢજો. અમે તેમને ઘેર જઈએ છીએ. ત્યારે તે બાઈએ તેના ભાઈને ઘેર જઈને વાત કરી, જે હે ભાઈ, કેશવજી દવેને ઘેર સ્વામિનારાયણ પધાર્યા ને મને દર્શન દીધાને સાકર તથા એલચી દઈ ગયા છે તે જુઓ. એમ કહી તે બતાવી. પછી 2 બેનભાઈ કેશવજી દવેને ઘેર ગયા. તે જ સમયે કેશવજી દવેએ દેહ મેલી દીધો. તે જોઈને તે પાછા પોતાને ઘેર આવ્યા ને તે વાત સાચી માની. પછી સવારે અગ્નિ સંસ્કાર કરી આવ્યા. પછી તે ભાટિયા બાઈએ કેશવજી દવેના દીકરા ચકુભાઈને કહ્યું, તમારા બાપને સ્વામિનારાયણ તેડવા આવ્યા. ત્યારે મને દર્શન દઈને સાકર એલચી દઈ ગયા છે તે જુઓ. એમ કહી તે સહુને બતાવી. તે જોઈ સહુ બોલ્યા, જે આવી એલચી અને સાકર આ લોકમાં હોય નહીં. આ તો અજબ ચીજ છે. એમ સહુ આશ્ચર્ય પામ્યા ને તે બાઈને કહ્યું, એ સાકર તથા એલચી અમને આપો તો અમે તેની તમને 100 કોરી આપીએ. ત્યારે બાઈ કહે, તે તો હું રાખીશ. એવી પ્રસાદીની ચીજ ફરી ક્યાંથી મળે? એમ કહીને પોતે રાખી. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.